તો આજ તો હે ને મને દાળ ભાત ખાવાનું મન થયું હતું, તો મેં અહીંયા લઈ લીધા હે દાળ અને ભાત. ઈને આપણે સારી રીતે ધોઈ લઈશું. હવે બેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. દાળમાં લીલું મરચું, ટામેટું અને સિંગદાણા નાખી દઈશું. હવે આપણે દાળને ગેસ ઉપર મૂકી દઈશું. એના ઉપર સીબું રાખીશું અને એના ઉપર ભાત મૂકી દઈશું. તો આજ તો હે ને બનાવવાનું હતું ફુલાવરનું શાક. દાળ અને ભાત ચડે હે ને ત્યાં સુધી આપણે ફુલેવર સુધારી નાખીએ. આવડું મોટું ફુલાવર હે તો એને સુધારવું કઈ રીતે? પછી તો મેં ફુલાવરના 2 ભાગ કરી નાખ્યા. પછી તો મેં ફુલાવર સુધારી નાખ્યું. શાક વઘારવું તું એટલે પછી દાળ ભાત ને બીજા ગેસ ઉપર મૂકી દીધા અને એના ઉપર મૂકી દીધું તાહરું. તો તાહરામાં તેલ નાખીને મરચા નાખી દીધા. મરચાના બી ના ઉડે એટલે સીબું ઢાંકી દીધું. પછી રહી, જીરું, હિંગ, મરચા અને લીમડાનો વઘાર કર્યો. થોડી હળદર નાખી દીધી. હળદર નાખશો ને એટલે શાકનો કલર બહુ મસ્ત આવશે. મરચું તો ભૂલે ચૂકે તેલમાં નહીં નાખવાનું, નતર બળી જશે. પછી મરચું નાખી અને થોડી મેથી નાખી દીધી એટલે મસ્ત સ્વાદ આવશે શાકનો. જોડે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું હો. પછી શાકને સીબું ઢાંકીને 5 મિનિટ સુધી પાણી નાખ્યા વગર ચડવા દઈશું. પછી આપણે એમાં થોડું પાણી નાખી દઈશું અને ફરીથી ચડવા દઈશું. શાક વઘરી ગયું ને ત્રણ સાઈડમાં દાળ અને ભાતે થઈ ગયા. દાળમાં દાણા ખાવા તો ગમે હે પણ આ કાઢવા બહુ મુશ્કેલ પડે. પછી તો દાળ વઘારવા માટે મૂકી દીધું તેલ. એમાં રહી, જીરું, હિંગ, મેથીનો વઘાર કર્યો. જોડે મરચા અને લીમડાને ભૂલાય ખરા. પછી થોડી હળદર નાખી અને ઝેરેલી દાળ નાખી દીધી. ઉપર નાખી દીધું મરચું અને ગોળ. ગુજરાતી હોય અહીંયા ખાટો મીઠો સ્વાદ તો હોય જ. પછી દાળને મસ્ત મજાની 7 મિનિટ સુધી ઉકાળી લીધી હો. પછી નાખી દીધું લીંબુ. છેલ્લે થોડો ગરમ મસાલો નાખ્યો અને નાખી દીધી કોથમીર. કોથમીર તો નાખવી પડે ને. તો આપણી ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી દાળ બનીને તૈયાર હે. તો પછી અમે બધા ખાવા બેહી ગયા. ખાવામાં હતા મસ્ત મજાના કચુંબર, પાપડ, દાળ ભાત, ફુલેવરનું શાક, રોટલી અને જોડે સાસ તો ખરી જો. આજ તો હે ને મેં કેટલાય વર્ષો પછી દાળ ભાત ખાધા ને એવું મને લાગે હે. ચીમ કે હે ને શિયાળામાં હે ને ઓછા દાળ ભાત બનાવી. તો હું તો હે ને કોક વખત જ દાળ ભાત ખાઉં, પણ તોય હે ને આજ ઈચ્છા થઈ ગઈ એટલે બનાવી નાખ્યા દાળ ભાત. આવજો.